નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે એલોટમેન્ટ કઈ રીતની પ્રોસેસ હોઈ શકે. આપણે એ રીતનું ડેમોન્સ્ટ્રેશન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા કોલેજના કોડ છે, કઈ રીતની કોલેજ કોડ છે, અહીંયા કેટેગરી વાઇઝ એની સીટો લખેલી છે અને રેન્ડમ નંબર ફોર ડેમોન્સ્ટ્રેશન એક આપણે એક્ઝામ્પલ લીધેલું છે કે GR 707 છે, એનો કેટેગરી ઓપન કેટેગરી છે અને આ રીતની ચોઇસ ફિલિંગ એને ભરેલી છે. તો હવે એનું એલોટમેન્ટ કેવી થશે? તો જ્યારે પણ જનરલ મેરિટ રેન્ક પ્રમાણે એનો ક્રમ આવશે ત્યારે સૌ પ્રથમ જોવામાં આવશે કઈ કેટેગરી છે. ઓપન કેટેગરી છે અને જનરલ મેરિટ રેન્ક 707 છે. હવે એને આ ચોઇસ ફિલિંગ ભરેલી છે તો આ ચોઇસ ફિલિંગમાં સૌ પ્રથમ એને અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ભરેલી છે. તો બીજે મેડિકલ કોલેજ એ ફૂલ છે, અહીંયા જગ્યા નથી, તો એ સીટ એને એલોટ થશે નહીં. સેકન્ડ એનું ઓપ્શન આપેલું છે કે બરોડા મેડિકલ કોલેજ, તો બરોડા મેડિકલ કોલેજ પણ ફૂલ છે જનરલ કેટેગરીની અંદર, તો એ ત્યાં પણ એનું એલોટમેન્ટ થશે નહીં. હવે ત્રીજું ઓપ્શન એને એ આપેલું છે 16 GMERS લખેલું છે અને થર્ડ ઓપ્શનમાં થર્ડ ચોઇસ ફિલિંગ એને 16 ની કરેલી છે. તો આટલી ખાલી હોવા છતાં પણ એની થર્ડ ચોઇસ શું છે? 16. તો 16 ખાલી છે તો યસ, તો એલોટેડ, તો 16 એલોટ થઈ જશે. આનો GMR 7 છે તો 707. આ રીતે એલોટમેન્ટ પ્રોસેસ હોઈ શકે કે આ રીતની ચોઇસ ફિલિંગના આધારિત આ રીતની એલોટમેન્ટ પ્રોસેસ હોઈ શકે. આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ કે એક જનરલ મેરિટ રેન્ક છે 1882 અને કેટેગરી છે EWS, કેટેગરી મેરિટ રેન્ક છે 503 અને એની આ ચોઇસ ફિલિંગ છે. હવે એનો જ્યારે GMR પ્રમાણે એનો નંબર આવશે ત્યારે એનું ચોઇસ ફિલિંગ દેખવામાં આવશે. તો સૌ પ્રથમ એને બીજે મેડિકલ ભરેલી છે તો બીજે મેડિકલ તો ઓપ્શન ફૂલ છે. આ જેટલા પણ રેડ ડોટ છે એ સીટ ફૂલ થયેલી છે અથવા એ એલિજિબલ નથી, એટલી સીટો અહીંયા ફૂલ થયેલી છે. સેકન્ડ એને બરોડા નક્કી કરેલું છે તો બરોડામાં પણ એડમિશન મળતું નથી. થર્ડ સુરત કરેલું છે તો થર્ડમાં ફૂલ થઈ ગઈ છે. ચોથું જામનગર છે તો જામનગર પણ ફૂલ થયેલી છે. પાંચમું રાજકોટ છે તો રાજકોટ પણ ફૂલ થયેલી છે. છઠ્ઠું ભાવનગર છે તો ભાવનગર પણ ફૂલ થયેલી છે. 16 કરેલું છે તો 16 પણ ફૂલ છે. 16 પછી એને પોરબંદર GMERS લખેલું છે, બરાબર. તો 16 પછી પોરબંદર GMERS માં આ સીટ ખાલી છે તો અહીંયા સીટ એલોટ થઈ જશે, બરાબર. તો આ એલોટેડ. તો આ રીતે તમારી ચોઇસ ફિલિંગ અને મેરિટ અનુસાર આ બંને વસ્તુ ખૂબ જ અગત્યની છે. ચોઇસ ફિલિંગ અને મેરિટ અનુસાર તમારું સીટ એલોટમેન્ટ થતું હોય છે. હવે નેક્સ્ટ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે સીટ એલોટમેન્ટનું. તો આપણે જોઈ લઈએ કે જનરલ મેરિટ રેન્ક પ્રમાણે અને ચોઇસ ફિલિંગ પ્રમાણે સીટ એલોટમેન્ટ થતું હોય છે. આપણે જોઈએ કે જનરલ મેરિટ રેન્ક 5067 નંબર આવે છે ત્યારે આટલી એના જોડે ચોઇસ બાકી રહે છે. બાકીની ચોઇસ એ ફૂલ થયેલી છે અથવા એના માટે અવેલેબલ નથી, બરાબર. તો એ કેટેગરી SC કેટેગરીમાં છે અને એનો કેટેગરી મેરિટ રેન્ક છે 239. હવે એને ચોઇસ ફિલિંગ આ રીતની કરેલી છે એટલે સૌ પ્રથમ એનો જ્યારે કેટેગરી મેરિટ રેન્ક આવશે એના અનુરૂપ આટલી કોલેજો ખાલી છે. હવે ચોઇસ ફિલિંગ ચેક કરવામાં આવશે. સૌ પ્રથમ બીજે મેડિકલ કોલેજ લખી છે તો બીજે મેડિકલ કોલેજ એ ફૂલ થયેલી છે તો એ નહીં મળે. સેકન્ડ બરોડા લખી છે એ પણ ફૂલ છે તો એ પણ નહીં મળે. થર્ડ સુરત લખેલી છે એ પણ ફૂલ છે એ પણ નહીં મળે. જામનગર પણ નહીં મળે. રાજકોટ પણ નહીં મળે. ભાવનગર પણ નહીં મળે. સિલવાસા પણ નહીં મળે. હવે 8મા નંબરમાં એને હિંમતનગર GMERS લખેલી છે, બરાબર. તો હવે એને 16 પણ મળી શકે છે, ગોત્રી મળી શકે છે, ગાંધીનગર મળી શકે છે, પાટણ, વલસાડ, બધી ટોટલી GMERS એને મળી શકે એમ છે. પરંતુ GMERS ની અંદર ફર્સ્ટ ચોઇસ જેને હિંમતનગર કરેલી છે તો એની હિંમતનગરની અંદર સીટ એલોટ થઈ જશે. આ રીતે એલોટમેન્ટ પ્રોસેસ હોવી જોઈએ. આ રીતનું એક એક્ઝામ્પલ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતની ચોઇસ ફિલિંગ અને મેરિટ અનુરૂપ એલોટમેન્ટ થાય છે.